દર વર્ષે 6ઠી ડિસેમ્બરના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની પુણ્યતિથિ પર મહાપરિનિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે। ગરીબ અને દલિત વર્ગની સ્થિતિમાં સુધારો લાવવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન મહત્વનું રહ્યું છે। તેમણે સમાજમાંથી છૂત અછૂત સહિત અનેક પ્રથાઓ ખતમ કરવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિન એટલે કે પુણ્યતિથિ પર વડોદરાના રેસકોર્સ સર્કલ ખાતે આવેલા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની આજે પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરીને તમામ કોંગ્રેસ આગેવાનો પરિવારજનો ભેગા થઈને જે બંધારણ આજે જે સત્તામાં સરકારમાં બેઠા છે અને જ્યારે એમનાથી બંધારણને ખતરો છે ત્યારે અમે સૌ આ દિવસે બંધારણને બચાવવાનો પ્રતિજ્ઞા લઈએ છીએ, સંકલ્પ લઈએ છીએ। દુઃખની વાત એ છે કે જે લોકસભા હોય કે રાજ્યસભા હોય કે પાર્લામેન્ટ અને વિધાનસભા જ્યાં જે સાંસદો અને ધારાસભ્યો સંવિધાનના હાથમાં લઈને પ્રતિજ્ઞા લેતા હોય છે ત્યારે એ ભાજપના સાંસદો ધારાસભ્યો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિ તો દૂર પણ અહીંથી જતા આવતા એમને નમન કરવાનું પણ એ લોકોને પાસે સમય નથી। ત્યારે અમે સૌ કોંગ્રેસના સિપાહીઓ આજના દિવસે સંકલ્પ લઈએ છીએ કે આ બંધારણને સંવિધાનને બચાવીશું।